જેને પણ નુકસાન થયું છે. કારણ કે આટલા દિવસોમાં જે અમારી પાસે માહિતી આવી છે, તમારી પાસે આવી છે, નકર તમારી પાસેથી પણ આવી હોય એ પ્રમાણે અમારા વિભાગે આ આંકડો એ નક્કી કર્યો છે. ક્યાંય પણ પિયત બિન પિયત હંમેશા કેટલાક ધારાધોરણ છે. આ વખતે પિયત બિન પિયત બાજુ પર મૂકીને પ્રતિ હેક્ટર 22,000 રૂપિયા એ પિયત હોય કે બિન પિયત, આપને વિનંતી કરું છું કે આખા દેશની અંદર આ પ્રકારે વ્યવસ્થા છે, પણ આ વખતેનું ગુજરાતનું માવઠું એ વિશેષ છે, દુઃખદાયક છે. દુઃખની ઘડીમાં ભાજપની સરકાર એ ખેડૂતોની બાજુમાં ઊભી છે. એટલા માટે 2 હેક્ટરની મર્યાદામાં 22,000 રૂપિયા પિયત બિન પિયત બંનેમાં એ પ્રથમવાર ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈની સરકારે 2 હેક્ટરની મર્યાદામાં આપવાનું નક્કી કર્યું છે. હું માનનીય મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણયને આવકારું છું અને સમગ્ર રાજ્યના ખેડૂતો વતી હું એમનો આભાર માનું છું. અને પુનઃ એકવાર સૌ ખેડૂતોને આપના માધ્યમથી કહું છું, આ નિર્ણય ઐતિહાસિક નિર્ણય થયો છે. ત્યારે હજી પણ ક્યાંય પણ કોઈ પણ ખેડૂત રહી જતો હોય તો એ અરજી કરશે, તો એમની ચકાસણી કરીને અસરગ્રસ્ત થશે તો એ ખેડૂતને પણ આ રાહત પેકેજમાં લાભ આપવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર વિનમ્રતાથી, સંવેદનાથી એમની બાજુમાં ઊભા રહેવાના ઉપકારના ભાવથી મેં કાયમ કહ્યું છે. ફરજના ભાગરૂપે ખેડૂત જ્યારે દુઃખી છે, ખેડૂત જ્યારે હેરાન થયો છે, ત્યારે એને તમામ રીતે ઊભો કરવા માટે માનનીય જગદીશભાઈ વિશ્વકર્મા, અમારા માનનીય પ્રદેશ અધ્યક્ષશ્રીએ પણ સતત રાજ્યની સરકાર ભૂપેન્દ્રભાઈ સાથે ચર્ચાઓ કરી છે. સાર્વજનિક રીતે ભારતીય જનતા પાર્ટીના સમારંભમાં પણ ખેડૂતો માટેની વાત કરી છે કે ભાજપની સરકાર એ ખેડૂતની બાજુમાં ઊભી રહેશે. માનનીય જગદીશભાઈ વિશ્વકર્મા, ભારતીય જનતા પાર્ટી, અમારા સૌ ધારાસભ્ય, માનનીય સંસદ સભ્યશ્રીઓ, મંત્રીશ્રીઓ, અલગ અલગ પ્રકારના કામ કરતા તમામ સંગઠનો, એમણે પણ એમની લાગણીઓ એ સતત માનનીય મુખ્યમંત્રી, અમારા વિભાગ સુધી, મંત્રીઓ સુધી પહોંચાડી છે. સર્વગ્રાહી રીતે આ પેકેજ એ માનનીય મુખ્યમંત્રીએ નક્કી કર્યું છે. ત્યારે પુનઃ એકવાર ખેડૂતો વતી એમને હું આવકારું છું અને ખેડૂતોને ખૂબ રાહત થાય એ પ્રકારે તમામ બાબતો જોઈને આ પ્રકારના પેકેજ એ માનનીય મુખ્યમંત્રીશ્રીએ સ્વયં રસ લઈને રાજ્યની ખેડૂતો માટે જાહેર